गुजरात के वडोदरा के अलकापुरी में स्थित डॉक्टर अंबेडकर भवन में एक विशेष सम्मान समारोह आयोजित किया गया, जिसमें नेशनल कमीशन फॉर शेड्यूल कास्ट नई दिल्ली के अध्यक्ष पद पर नियुक्त किशोर मकवाना का सम्मान किया गया। डॉक्टर BR अंबेडकर भवन सोसाइटी और विभिन्न संस्थाओं के संयुक्त तत्वाधान से इस कार्यक्रम का आयोजन हुआ, जिसमें वडोदरा महानगर पालिका के पूर्व डिप्टी मेयर डॉक्टर जीवराज चौहान, DRDA के एडिशनल कलेक्टर हिमांशु परिक समेत के अग्रणी उपस्थित रहे। कार्यक्रम का संचालन भरत डाबी, राहुल परमार और स्वागत प्रवचन BR अंबेडकर भवन सोसाइटी के अध्यक्ष मनीभाई परमार द्वारा किया गया। इस मौके पर समाज के उत्थान पर भी विचार विमर्श किया गया। तो एक भरोसा મૂકીને જવાબદારી મને સોંપી છે અને આપણે બધા જાણીએ છીએ કે આપણો જે અનુસૂચિત જાતિ સમાજ છે એની જે કઈ સમસ્યા છે, એના જે કઈ પ્રશ્નો છે, એ પ્રશ્નો આજકાલના નથી, હમણાં ઉદ્ભવ્યા હોય એવું પણ નથી। શતાબ્દીઓથી આ સમાજ ન્યાય અને અધિકારો માટે બલખા મારતો રહ્યો છે અને એવું પણ નથી કે એને ન્યાય અને અધિકાર મળે એ માટે કોઈ કામ ન કર્યું। અનેક મહાપુરુષોએ કામ કર્યું છે, પરંતુ આ દેશ સ્વતંત્ર થયા પછી આ સમાજની સમસ્યા ઉકેલાય, એને ન્યાય મળે, એને અધિકાર મળે, એ માટે એક બહુ જ મોટો જે ધર્મગ્રંથ કહેવાય, જેને આપણા આદરણીય પ્રધાનમંત્રી ધર્મગ્રંથ કહે છે, એ ધર્મગ્રંથ એટલે બંધારણ આપણને મળ્યું છે। અને આ જે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ છે એ સંવિધાનિક પોસ્ટ છે અને જ્યારે આ પોસ્ટની જવાબદારી પડી, પહેલા થોડું ઘણું ખબર હતી કે આ આયોગની શું જવાબદારી છે, પણ જ્યારે આ આયોગની ખુરશી પર બેઠા પછી ખબર પડી કે આ આયોગ પાસે આ સમાજની જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઉકેલવાની બહુ મોટી તાકાત છે।